من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الله الذي له ما في السماوات وما في الأرض وويل للكافرين من عذاب شديد الذين يستحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا أولئك في ضلال بعيد صدق الله العلي العظيم. Baik, tetapi Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે સૂરા ઇબ્રાહીમ તે આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે આયત નંબર 1ની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે બીજી અને ત્રીજી આયતની ચર્ચા કરશું. બીજી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તે અલ્લાહ કે જે કાંઈ આસમાનોમાં છે અને જે કાંઈ જમીનમાં છે તે બધું જ એનું છે. હવે અહીંયા અમુક આપણે નોંધ લઈ લઈએ. પહેલી વસ્તુ તે આ છે કે પહેલી આયતમાં આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને શું કહ્યું હતું? એ કહ્યું હતું કે આ એ કિતાબ છે કે જે નાઝિલ કરવામાં આવી છે તમારા ઉપર, જેથી કરીને લોકોને તમે અંધારામાંથી અજવાળામાં લઈ આવો. અને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે ઇન્ટુ એટલે કે તે રસ્તા, અલ્લાહ સુબહાનહુ વ તઆલાના રસ્તા ઉપર કે જે અઝીઝ છે, શક્તિશાળી છે, માઇટી છે, અઝીઝ છે અને હમીદ છે કે જે is praiseworthy. હવે અહીંયા જે શબ્દો અઝીઝ છે અને હમીદ છે એ સિફતો છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અને જો બીજી આયતમાં શરૂ કેવી રીતના કરે છે? તે અલ્લાહ કે જે આસમાનોમાં જે કાંઈ છે અને જમીનમાં જે કાંઈ છે તે એનું જ છે. અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે એની કુદરત બતાવે છે અને કહે છે કે જે કાંઈ છે એ બધું અલ્લાહનું જ છે, આસમાનમાં અને જમીનમાં. ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આપણને આ જ લેવાની છે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાને આવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે એ એક દલીલ છે એ એની અઝીઝની, એની માઇટીની, એની શક્તિશાળીની. મતલબ કહેવાનો એ છે કે જે અલ્લાહ આ આખી આસમાનમાં જે ચીજો છે ને, આસમાનને અને જમીનમાં જે ચીજો છે એને પેદા કરી હોય તો આ એક દલીલ છે એની અઝીઝની, એની માઇટીનેસની, એની શક્તિશાળીની. અને બીજું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો જે ચીજો છે આસમાનોમાં અને જમીનમાં, અને આસમાનો અને જમીનને પણ પેદા કરી હોય તો પછી he must be praiseworthy. That is the meaning of why he starts number 2nd ayat. તે અલ્લાહ છે કે જે કાંઈ આસમાનોમાં છે, જે ચીજો આસમાનોમાં છે, જે ચીજો જમીનમાં છે એ બધી એની જ છે. અલ્લાહી કેવી રીતના શરૂ કરે છે? ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ અલ્લાહિલ લઝી, તે અલ્લાહ, અલ્લાહિલ લઝી, પછી શું છે? લહુ. લહુ મીન્સ તેનું જ છે. અલ્લાહિલ લઝી, તે અલ્લાહ તેનું જ છે જે વસ્તુ આસમાનમાં છે, આસમાનોમાં છે, જે વસ્તુ જમીનમાં છે. મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ઝ. એટલે જો કેવી રીતના એને શરૂ કરે છે? અલ્લાહ
તે છે બધું એનું જ છે જે આસમાનોમાં છે અને જમીનમાં છે. અને ઇનફેક્ટ આની કોમેન્ટ્રી આપણને ખપતી હોય ને તો ઇફ યુ લુક એટ સુરે સબા વર્સ નંબર 1, અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે કે કહે છે દરેક પ્રકારની વખાણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા માટે છે. શા માટે? કારણ કે એની માલિકી આસમાનોમાં છે અને જમીનમાં છે, એટલે તો એ વખાણને પાત્ર છે. એટલું જ નહીં, પછી આગળ વધે છે અને કહે છે કે આખેરતમાં પણ એ વખાણને પાત્ર છે, આખેરતમાંય પણ એના વખાણ થાય છે. એટલું જ નહીં, પછી કહે છે કે એ હિકમતવાળો છે અને જાણકાર છે. પછી આ એની કોમેન્ટ્રી છે. અલ્લાહ સુબહાનહુ એ જ વખાણને પાત્ર હોય કે જેની પાસે કુદરત હોય, જેની પાસે શક્તિ હોય. This is the meaning of how he is introducing himself after he's saying કે આ મેં કિતાબ તમારી પાસે તમારી પાસે હિદાયત તરીકે મોકલી છે, જેથી કરીને તમે અંધકારમાંથી અજવાળામાં લઈ આવો એ રસ્તા ઉપર કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો રસ્તો છે, કે જે અઝીઝ છે, જે હમીદ છે. આફ્ટર ધેસ આ આયત આગળ વધે છે અને કહે છે વૈલુન એટલે અફસોસ, ટેરિબલ કેલામિટી, તબાહી. કોના ઉપર? કાફિરો ઉપર, જે માટે સખ્ત અઝાબ છે. અહીંયા જો શબ્દ વૈલુન ઇંગ્લિશમાં આપણે કહે એન્ડ વો ટુ યુ, એન્ડ વો WOE, એન્ડ વો આપણે ઇંગ્લિશમાં કહે ટેરિબલ કેલામિટી ટુ યુ. અફસોસની વાત છે, ઉદાસની વાત છે, તબાહીની વાત છે. કોના ઉપર? આ કાફિરો ઉપર કે જેના ઉપર મારી અઝાબ આવવાની, સખ્ત અઝાબ આવવાની છે. વૈલુન જે શબ્દ છે ને એ લગભગ 41 વાર આવ્યો છે કુરાનમાં અને 39 વર્સિસમાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે સૂરતુલ માઉનમાં આપણે શું કહીએ છીએ? ફવૈલુન લિલ મુસલ્લીન. જો અગેન વૈલુન, અહીંયા શબ્દ ફવૈલુન શબ્દ યુઝ કર્યું છે, વૈલુન શબ્દ યુઝ કર્યું. અફસોસ છે એ નમાઝ પડનારાઓ કે જે નમાઝથી બેદરકારી રાખે છે. નમાઝ પડે છે પણ બેદરકારીથી, નેગ્લિજન્ટથી નમાઝ પડે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે? અફસોસ છે એ લોકો માટે. અફસોસનો શબ્દ વૈલુન યુઝ કરે છે અહીંયા, કે ઇટ્સ એ ટેરિબલ કેલામિટી, કે નમાઝમાં એ તમે બેદરકાર રહ્યો છો, વેરએઝ ધીસ ઇઝ એન ઓબ્લિગેશન ફોર યુ. એવી જ રીતે અહીંયા શું કહે છે? વૈલુન, અહીંયા છે તબાહી છે એ કાફિરો ઉપર કે જેના માટે સખ્ત અઝાબ છે. અને શબ્દ જે યુઝ કર્યા છે એ શબ્દ છે અઝાબિન શદીદ. અઝાબિન શદીદ મીન્સ સિવિયર ટોર્મેન્ટ. હું તો અહીંયા સખ્ત અઝાબ ટ્રાન્સલેશન કર્યો છું, પણ સિવિયર ટોર્મેન્ટ મીન્સ કે અહીંયા જે અઝાબ આવવાનો છે એ એવો અઝાબ છે કે એ સખ્ત અઝાબ હું કહું છું ગુજરાતીમાં, પણ ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટ્રાન્સલેશનમાં દે હેવ ટ્રાન્સલેટેડ સિવિયર ટોર્મેન્ટ, severe tormenting punishment. That's what it means, azabin. પછી ત્રીજી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ કાફિરો કે જેઓ દુનિયાને પસંદ કરે છે આખેરત કરતા. એક પછી કહે છે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો રસ્તો છે લોકોને રોકે છે. પછી કહે છે એ રસ્તા ઉપર એ લોકો ખરાબી શોધે છે. અને પછી કહે છે કે આ લોકો ગુમરાહીમાં ડૂબેલા છે. Now it's very important to analyze this particular ayat. To begin with, Allah subhanahu wa ta'ala અહીંયા જે આયત શરૂ કરે છે અલ્લઝીના, જ્યારે અલ્લઝીનાથી આયત શરૂ થાય ને, that means it is connecting with the previous ayat. There is a connection between the previous ayat and this ayat. હવે અહીંયા જ્યારે કહે છે અલ્લઝીના, કનેક્શન કોની સાથે કરે છે? છેલ્લો ભાગ બીજી આયતનો કયો હતો? અફસોસ છે, તબાહી છે એ કાફિરો માટે કે જેઓ માટે સખ્ત અઝાબ છે. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે એ કાફિરો. હી ઇઝ કનેક્ટિંગ વિથ આ અઝાબ ક્યાં કાફિરોને મળવાનું છે?
પછી અહીંયા ડિસ્ક્રાઇબ કરે છે જેને અઝાબ મળવાની છે એ આવા કાફેરો હશે. એ કાફેરો મીન્સ કે ઇવન દેર આર ડિગ્રીઝ ઓફ કુફર, દેર આર ડિગ્રીઝ ઓફ કાફેરો. અલ્લાહ સુબહાન વ તઆલા ક્યાં છે આ જે કાફેરોને જે સખત અઝાબ મળવાનો છે ને એ લોકોની કેરેક્ટરિસ્ટિક્સ હવે હું આપું છું. એની કેરેક્ટરિસ્ટિક્સ, પહેલી કેરેક્ટરિસ્ટિક શું છે કે એ લોકો દુનિયાને વધારે પસંદ કરે છે આખેરત કરતાં. વોટ ઇટ મીન્સ ઇઝ કે એ લોકોનો ઇન્ટરેસ્ટ જે છે ને એ દુનિયાનો જે એ લોકોનો ઇન્ટરેસ્ટ છે ને દે વોન્ટ ટુ પ્રિઝર્વ ધેટ એન્ડ દે ડોન્ટ કેર અબાઉટ ધ બેનિફિટ્સ ઓફ આખેરા. દેટ્સ વોટ ઇટ મીન્સ. હવે ઇમેજિન, દેટ મીન્સ કે એ લોકોનો પોતાનો ઇન્ટરેસ્ટ જ્યાં હોય ને દે વિલ ઓલવેઝ પ્રોટેક્ટ ઇટ. હકને ભૂલી જશે, ન્યાયને ભૂલી જશે, સાચા અમાલોને ભૂલી જશે, સારા અમાલોને ભૂલી જશે. ઇફ ધેર ઇન્ટરેસ્ટ ઇઝ પ્રિઝર્વડ, દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે કહે છે કે એ લોકો પોતાના દુનિયાના ઇન્ટરેસ્ટને વધારે ચાહે છે. કુલિકો, હું હવે કુલિકો શા માટે બોલ્યો? ધીસ ઇઝ આ ગુજરાતીનો શબ્દ છે કુલિકો, સ્વાહિલીનો શબ્દ, બટ ઇટ્સ સચ અ નાઇસ શબ્દ. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ શબ્દ. ઇટ ટેન્ડ્સ ટુ ટાઈ ઇન સો વેલ. ઘણી વખતે આપણે લેંગ્વેજના ઇંગ્લિશ, ગુજરાતી કે સ્વાહિલી, ઇવન ફ્રેન્ચ, આપણે જ્યારે અમુક ઇન્ટ્રોડ્યુસ કરીએ ને it has a much more powerful meaning. Kuliko, in other words, કારણ કે એ લોકો આખેરતની જિંદગીને કબૂલ પણ નથી કરતા. You see, જ્યારે એવરી હ્યુમન બિંગ અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે એની રૂહ ફૂંકે છે ને ત્યારે દરેક ઇન્સાનોનું ડિસ્પોઝિશન જે છે ને, નેચરલ ડિસ્પોઝિશન, એ હંમેશા અલ્લાહ તરફ હોય છે. કુફર, આપણે કાફિર કોને કહીએ છીએ, કુફર કોને કહીએ છીએ કે જ્યારે આ નેચરલ ડિસ્પોઝિશન આપણું જે છે, જે અલ્લાહે આપણને આપ્યું છે, એને તમે ઢાંકો. સો એક ઇન્સાન, એવરી ઇન્સાન પાસે આ ડિસ્પોઝિશન છે કે મારા બીઈંગ પાસે મને જવાનું છે પાછું. આ જે બીઈંગ છે એણે મને પેદા કર્યો છે. આ જે નેચરલ ફિતરતમાં છે. હવે આ લોકો જે છે, અલ્લાહ સુબહાન વ તઆલા જે કાફિરોની વાત કરે છે ને, એ કહે છે કે આ લોકોને અંદરથી ખબર છે કે એને પેદા કરવાવાળો અલ્લાહ સુબહાન વ તઆલા છે, છતાંય એને નિગેટ કરે છે, છતાંય એને એના લોકોની જિંદગીમાંથી કાઢી નાખે છે. આવા માણસો માટે ટોર્મેન્ટ જે છે ને બહુ સિવિયર હશે. 1. નંબર 2, આ લોકો પછી અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે ને કહે છે કે એ લોકો નોટ ઓનલી ડુ ધે કન્સિડર ધેર ઇન્ટરેસ્ટ ઇન ધીસ વર્લ્ડ, બટ એ લોકો સાચા રસ્તા ઉપર હોય છે ને એને પણ રોકીએ છે. ઇઝન્ટ ઇટ રાઈટ? હા, રોકે છે. કેવી રીતના રોકે છે? બાય યુઝ ઓફ મીડિયા, બાય યુઝ ઓફ ગુડ વર્ડ્સ, બાય યુઝ ઓફ ધેર, વેન આઈ સે ગુડ વર્ડ્સ આઈ મીન શોભાના વર્ડ્સ યુઝ કરી, પોતાના શોભાના કન્ડક્ટ યુઝ કરે. અને બધી હિપોક્રેસી હોય, બટ ધીસ ઇઝ જસ્ટ ટુ શો ઓફ, સો દેટ એ લોકોને એ સાચા રસ્તામાંથી કાઢી નાખે છે, બારે કાઢી નાખે છે. ધીસ ઇઝ હાઉ દે actually achieve their aim. Social media actually in particularly in our case here plays a huge role. કેવી રીતે કે એ લોકો ઇસ્લામની અગેન્સ્ટ હોય એટલે એ લોકો ઇસ્લામ એવી રીતે સબમિટ કરે કે ભાઈ તમે જે મુસલમાનો છે એ મુસલમાનો મિડિયેવલ છો, મોડર્ન નથી, તમે જો તમારી દુનિયા આજે કેવી છે. પછી આ બધું એ લોકો એવી રીતના પ્રેઝન્ટ કરે, પોતાનો રોલ હોય એ કાઢી નાખ્યા હોય, પ્રેઝન્ટેશન એવું હોય કે સારો આપણે જ એવા છીએ. સી એવી રીતે સાયકોલોજીકલી, અને હમણાં તો આલ્ગોરિથમ્સ એવા આવ્યા છે જેને આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આલ્ગોરિથમ એવી રીતે એ લોકો એક જણાના આલ્ગોરિથમ્સને જાણે છે કે તમને કંટ્રોલ, તમારી જે ખ્વાહિશો હોય ને એવી રીતે તમને પોતાને કંટ્રોલ કરીને તમારા માઇન્ડને કંટ્રોલ કરે છે. વી હેવ ટુ બી વેરી વેરી એજાઇલ અબાઉટ ઇટ. એન્ડ આમાંથી આપણને આ જે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને જે આ નકશો આપે છે એ અત્યારે આપણને બહુ કામનો નકશો છે કે આવા માણસો તમને તમારા સીધા રસ્તામાંથી હટાવશે. એટલું જ નહીં પણ કે છે આવા માણસો એ જે રસ્તો છે ને એમાં ખરાબી ગોતે છે. અને જો શબ્દ કેવા યુઝ કર્યા છે, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે અહીંયા વયબગુનહા ઇવજા. ઇવજા એટલે ક્રુકેડનેસ. What they try to do is to make things crooked. For example, હિજાબ શબ્દ છે
એ હિજાબને એ લોકો એવી રીતે ક્રિકેટથી એ લોકો રાંધીને આપણને આપે છે કે માણસ એ જે કોન્સેપ્ટ આખો ઇસ્લામનો કોન્સેપ્ટ છે, હિજાબનો કોન્સેપ્ટ છે ને, એને આખો ક્રિકેટ બનાવીને તમારી સામે સબમિટ કરે અને કે જો આ હિજાબ તમે જો તમારી બાઈઓને તમે સાવ પછવાડે રાખ્યા છો. સો ધીસ ઇઝ હાઉ દે મેક ઇટ ક્રિકેટ. જિહાદ એ બીજો શબ્દ છે. જે કોન્સેપ્ટ ઇસ્લામનો જિહાદ જે કોન્સેપ્ટ છે અને જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ અન્ડરસ્ટેન્ડિંગ તો એ લોકો લેતાય ન હોય. બીજી અન્ડરસ્ટેન્ડિંગ નાખી, મીઠું મરચું નાખીને આપણને એવી રીતે સબમિટ કરે અને એવી રીતે કોન્સેપ્ટ આપણને થાય કે આ રિયલ છે. આ બધી અત્યારે વસ્તુઓ જે નીકળી છે ઇઝ ટુ મેક અસ ઇલ્યુઝન, હકમાંથી બારે કાઢીને ઇલ્યુઝનમાં આપણને લઈ જાય છે. વી હેવ ટુ બી વેરી એક્સ્ટ્રીમલી કેરફુલ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે જે આ કાફિરો છે, ડિસબિલીવર છે, જે આવા ડિસબિલીવર આવું કામ કરે છે કે અલ્લાહનો રસ્તો હોય ને એમાં પણ એ લોકો ક્રિકેટનેસ ગોતે છે કે હાઉ કેન વી મેક ઇટ ક્રિકેટ સો દેટ વી કેન કન્વિન્સ ધ બિલીવર્સ ટુ કમ આઉટ ઓફ ધેર બિલીફ ઇન ટુ અનબિલીફ. પછી જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કન્ક્લુઝન આપે છે આનું, એ કહે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કયા શબ્દ યુઝ કરે છે અહીંયા? ઉલાઇકા ફી ઝલાલિન બાઈદ, કે ગુમરાહીમાં ડૂબેલા છે. ઇન અધર વર્ડ્સ, એ લોકો જે રસ્તો મેં આપેલો છે ને એ રસ્તાથી બહાર નીકળીને દૂર પહોંચી ગયા છે. આપણે જ્યારે એક રસ્તા ઉપર હોય અને એ રસ્તામાંથી આપણે થોડુંક ડિવિએટ કરીએ તો આપણા અવાજથી કોઈ આપણને સુધારી શકે છે કે નથી સુધારી શકતો? એ દીકરા, એ બાબા, આ રસ્તામાં નહીં જા, અહીંયા જા, યુ વિલ બી ઓકે, આ રસ્તો સારો છે, ત્યાં જાજે. સાંભળે છે, આપણે તરત જ આપણા પોતાના ડિવિએશનને કરેક્ટ કરી શકીએ છીએ. બરાબર કે નહીં? અવાજ ન જાય અને ખાલી આપણે સાઇનથી આપણે કરી શકીએ છીએ, ઈશારાથી આપણે કરી શકીએ છીએ કે ભાઈ અહીંયા નહીં જા, તું ઓ બાજુ જા. સી અવાજથી અને ઈશારાથી આપણે કોને ભટકતો માણસ હોય એને આપણે સીધા રસ્તા ઉપર લઈ જાય છે? જે માણસને અવાજ પહોંચતો હોય, જે માણસને ઈશારો જોઈ શકતો હોય. પણ એક માણસ એટલો દૂર પહોંચી ગયો હોય, ન અવાજ પહોંચી શકે, ન ઈશારો પહોંચી શકે, એવા માણસને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હવે એ ગુમરાહીમાં ડૂબી ગયો છે. આ કાફિરો આ ત્રણ ચીજો જે કરતા હતા, એક કે પોતાનો ઇન્ટરેસ્ટ જાળવતા હતા દુનિયાનો, આખેરતને કબૂલ નહોતા કરતા, રસ્તામાં અટકાવતા હતા અને એ રસ્તા ઉપર ખરાબી જે હતી એ શોધતા હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ લોકો ગુમરાહીમાં ડૂબેલા છે. બીજી ને ત્રીજી આયત, આ પહેલી, બીજી, ત્રીજી આયત ઇન અ વે બ્યુટિફુલી કનેક્ટ્સ ધ મેઇન ફંડામેન્ટલ થીમ, વિચ વોઝ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાન નાઝિલ કર્યું છે રસૂલ ખુદા ઉપર અને રસૂલ ખુદા આ કુરાનને રિફર કરીને આપણને અંધકારમાંથી લાઇટમાં લઈ આવે. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની શક્તિઓ બતાડી, તૌહીદ બતાડ્યું, કયામત બતાડ્યું અને કહ્યું કે આઈ વિલ ટેક એકાઉન્ટ ઓફ એવરી વન ઓફ યુ. અને કાફિરોનું એ ડિસ્ક્રિપ્શન આપ્યું. ચોથી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી આપણને હવે સમજાવશે કે રસૂલો તમારા કોમ માટે શા માટે મેં મોકલ્યા હતા અને પછી લોકો શા માટે ગુનાહો કરે છે. આ બધી વસ્તુઓ ચોથી આયતમાં આપણને મળશે. ઇન્શાલ્લાહ આપણું ડિસ્કશન નેક્સ્ટ વીક આપણે આના ઉપર રાખશું. પણ આજે આપણે બીબી ફાતિમા સલામની ખુશાલી છે, બરાબર કે નહીં? આપણે એને ઓફકોર્સ આપણે વી આર ઓલ્સો જોયસ અને આ બીબીનો જન્મદિવસ છે અને સલવાત પડે આપણે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. પણ આ બીબીનું જે કોન્ટ્રીબ્યુશન છે અને એ કોન્ટ્રીબ્યુશન ઓબ્વિયસલી આપણને જાણવા જેવું છે. પણ મને આ એક બે મિનિટમાં આપણે એટલું બધું ન કહી શકીએ, પણ મને એક આપણું ધ્યાન ખેંચ્યું છે કે આ બીબીના જે ફરજંદો હતા અને એ લોકોના જે પોતરાઓ હતા અને જે નવાસાઓ હતા, એ લોકોએ જે કોન્ટ્રીબ્યુશન ઇસ્લામને આપ્યું છે ટુ બ્રિંગ ઇટ બેક ટુ ધ ઇસ્લામ ઓફ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એ બહુ જાણવા જેવું છે. અને એમાં બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ એમ હુસૈનને એક પ્રેયર આપ્યું હતું, દુઆ આપી હતી. અને એ દુઆ
એણે પછી ઇમામ ઝૈનુલ આબેદીનને આપી. ક્યારે આપી? જ્યારે કરબલામાં આશુરાનો દિવસ હતો ને ત્યારે. એ આશુરાના દિવસે આ રિવાયત છે ઇમામ ઝૈનુલ આબેદીન પાસેથી કે જ્યારે વખત આવ્યો, છેલ્લો વખત આવ્યો કોનો? ઇમામ હુસૈનનો. કારણ કે બધા શહીદ થઈ ગયા હતા. જેટલા નવજવાનો હતા બની હાશમના અસાબો, એ લોકો શહીદ થઈ ગયા હતા. બાકી ઇમામ હુસૈન બાકી હતા. એ ખૈમામાં ગયા ફોર ધ લાસ્ટ સોર્ટ ઓફ ફેરવેલ, સલામમાં, આખરી સલામ માટે. ત્યારે બધી બાઈઓ એને ઘેરી લીધી, રોતા રોતા કહેતા હતા કે કઈ જાતની મુસીબતો હવે અમારી પાસે આવશે. કારણ કે ઇમામ હતા, લીડર હતા એ ખૈમાના, અને અમે શું કરી શકીએ? તો what can Imam Hussein do at that time except to give the best advice that Allah subhanahu wa ta'ala has given in the Quran, કે તમે અલ્લાહ ઉપર મૂકી દો અને સબર કરો. એ કરીને પછી ઇમામ ઝૈનુલ આબિદીન પાસેથી આ રિવાયત છે કે મારી પાસે આવ્યા અને મને પકડીને મારી ચેસ્ટમાં ક્લોઝલી મારી પાસે આવીને મને કહે છે કે મને એક તને શિખામણ આપવી છે. એટલે કે એક શિખામણ દુઆ તરીકે હતી. આઈ એમ ગોઈંગ ટુ paraphrase it. I would not recite the whole dua, but paraphrase it. એ કહે છે મને તને આ શિખામણ આપી છે કે જે મારી મા ફાતિમા મને આપી હતી અને હું તને આપું છું, અને એના થ્રુ આપણને પણ મળી છે. એણે શું કહ્યું ત્યારે? એણે કહ્યું, એ બેટા, આ બીવી ફાતિમા ઝહરા કહી છે, એ બેટા, હું તને દુઆની શિખામણ આપું છું જે મારી મા ફાતિમા મને આપ્યા હતા. જ્યારે કોઈ ચીજથી અથવા વખતથી જિંદગીને તકલીફ આવે, દુઃખ આવી પડે અથવા મોટી તકલીફ તૂટી પડે, તો અલ્લાહ સુબહાન વ તઆલા સિવાય કોઈને નહીં પુકારતો. કારણ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણી ઈચ્છાઓ જાણે છે, તે નક્કી કરે છે અને આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. તે આપણા નફ્સની તમન્નાઓને જાણે છે. આપણા પરેશાનીઓને રાહત આપનારો તે જ છે. દુઃખી લોકોને શાંતિ તે જ આપી શકે છે. ઝઈફ લોકો માટે દયા કરનાર તે જ છે. નાના બાળકોને રોજી આપનાવાળો તે જ છે. પછી સલવાત પડીને તારી જે માંગણી હોય તે માંગ. This was the last sort of words that he submitted to his own son, which he received, Imam Hussain alayhi salam received from Bibi Fatima Zahra alayhi salam. તો આ બીબીનું મહત્વ છે, ઇમ્પોર્ટન્સ છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ